શું કરે દીકા? કરો ઇસ્ત્રી કરો. પોરુ અને મનુષ્ય બંને બેસી ગયા છે મસ્તી કરવા માટે. આ એરિયા કયો છે એ તમને લોકોને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયું છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં જો આજે છે રોટલીનું કડકડિયું શાક, પછી રોટલી તળેલી, ખાખરા, પછી બીજું ટોસ છે. આજે ભાખરી નથી કારણ કે શનિવાર છે. શનિવારે કંઈક અલગ હોય તો રોટલી પડી હતી તો આજે શાક કરી નાખ્યું. અને જોડે છે કોફી. તો મસ્ત મસ્ત નાસ્તો કરવાનો છે. અને આજે તો મનસ્વીબેન ખબર નહીં સૂતા છે. આજે ઉઠી હતી પણ પાછી સૂઈ ગઈ. પાછી સૂઈ ગઈ. એને પછી કાલે હાથ રાખીને જુઓ. 2 વાર તો મેં મટાણ ટ્રાય કર્યું તો ધરારામ ચીપકતી જાય એવું કરે. એટલે એને ગાલે હાથ રાખ્યા વગર નીંદર નથી આવતી. એટલે વળી ક્યાંય વહી જાય તો કોઈ એટલે આપણે દૂર ના જવા દે ને એટલે પકડીને રાખે. તોય સૂઈ ગઈ, વાંધો ના આવ્યો. હમણાં ઉઠશે, જવાનો ટાઈમ થશે ને તમારે. મારે જવાનો ટાઈમ થશે એટલે ઉઠી તો જશે. તો હજી એ સૂતી છે ત્યાં સુધી નાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણે ઓફિસ. અમાર કાનો ઉઠી ગયો અને ઉઠતા વેત ગુસ્સો કરવા માંડ્યો. જો ટીવી નો વોલ્યુમ સેજ બી ધીમું થાય એટલે ગુસ્સો કરે. લાવ કરી આપું, લાવ કાના, લાવ. ઉઠતા વેત મસ્તી ચાલુ કરી દઈએ. હું કપડાં સુકવતી હતી, જો છબલું લઈને માથે લઈને ફરે છે. કાનો ગોળ લેવો, ગોળ એમ કરે છે હે કાના? ગોળ લેવો, ગોળ. ઓલું છબલું લઈ લે, એની ગાડીમાં બેસાડી દે, એમાં બેસાડી દે. હા, ઓલું લઈ લે, ઓલું ડબ લઈ લે, એમાં બેસાડી દે ગાડીમાં. હાલો બેસાડો. જો એને જે કરવું હોય એ જ કરે. 1 મિનિટ રમીને પછી ભાગે. કપડાં બધાય ઠલવીને છબલું લઈ આવી. કાના આમ રખાય જાય માથામાં. ગોળ લેવો, ગોળ. કે તો કાના ગોળ લેવો, ગોળ. તો છબલા વાળા મનસ્વી બેન આવ્યા, મૂકી દીધું. શું તું બેસી જા એમાં, જા બેસી જા. રાઉન્ડ રાઉન્ડ કરું, આમાં બેસી જા, આમાં બેસી જા, બેસી જા. આમ ફેરવું, જો આમ ફેરવું. હાલ બેસી જા, બેસી જાવ. હા જો નવું નવું કરવું એને એવું ગમે. હવે ફેરવું ને, રાઉન્ડ રાઉન્ડ ફેરવું ને, પકડજે. ઓકે હાલો જવા દઉં. હા એ ગયા 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 એ ગયા ગયા. ઉલાર ને પાછળથી પકડજે એક બાજુ. મજા આવે છે? હા તો મમ્મા બોલ, મમ્મા, મમ્મા બોલ. હે ગઈ મમ્મા બોલ, મમ્મા, મમ્મા. કાનું મમ્મા, મમ્મા. ઊભી રહે તો ઊભી. કાનું ઊભી રહે. જો હે પકડાઈ ગયો. જો પાછી બેસશે, નીકળશે ને બેસશે ને એવું ચાલશે મનસ્વી બેન ને. કદીકા હજુ કોણ આવ્યું? ઓ જસ કે હાલ રમવા, અહીંયા રમવા આવ કે રમવા આવો મારા ઘરે. જો મનસ્વી ઓજસ ને બોલાવા ગયો. ઓજસ કે અહીંયા આવ. આવે છે, આવે છે? નહીં આવતો તો તું એકલી રમ અહીંયા. ચલો આજે તો ઘરનું બધું કામકાજ વહેલું પતી ગયું કારણ કે મનસ્વી સૂતી હતી ને ત્યાં અમારે નાસ્તોય થઈ ગયો ને કામકાજે બધું પતાવી લીધું. ઉઠે એટલે ખાલી રસોઈ જ બાકી હતી. તો હવે રસોઈ બાકી છે. તો રસોઈમાં આજે આપણે દૂધીનું શાક, રોટલી અને કેરીનો રસનો પ્લાન કર્યો છે. તો મનસ્વી રમે છે ત્યાં સુધીમાં બધું ફટાફટ બનાવી અને ફ્રી થઈ જઈએ. મનસ્વી શું કરે દીકા? કરો ઇસ્ત્રી કરો. તો મનસ્વી જો ઓજસ જોડે રમીને હવે અહીંયા જો હું ઇસ્ત્રી કરતી હતી એટલે પોતે કરે છે. શું કરે કાના? મમ્માને હેલ્પ કરાવે દીકો? હા મમ્મા જેમ કરે ને જોવે ને એમ તરત મનસ્વીને કરવું હોય. કા ગમે છે તને કામ કરવું? હે બેડશીટ ને ના કરાય, કપડાને જ કરાય. કાના
હા કપડાં ઘડી થઈ ગયા હોય ને એટલે કપડામાં જ કરાય. તાર ટી શર્ટમાં કર લે. ક્યાં તાર ટી શર્ટ? હા ગુડ ગર્લ. હા હવે નીચે બેસીને કરો, સિટ ડાઉન થઈને કરો. ચલો સિટ ડાઉન થઈને કરો, સીધું કરો ને પછી ઇસ્ત્રી કરો. ઓકે ઓકે હા એમાં કરો. જો ડાયો ચકુડિયો છે મારો, એવો કામનો છે ને ભટુરો. થઈ ગયું? થઈ ગઈ ઇસ્ત્રી? થઈ ગયું? હા આપણે આવી ગયા છીએ ઓફિસથી ઘરે અને અત્યારે વાગી ગયા છે 6:45. મસ્ત મજાની કોફી પીવડાવી દીધી છે ફોરુએ અને હવે જવાનું છે બહાર મનસ્વીબેનને લઈને ચક્કર મારવા માટે. અત્યારે જો મેડમ રેડી થઈ ગયા હતા, ટોપી બોપી કાઢી નાખી છે, ચશ્મા કાઢી નાખ્યા. ચશ્મા જો અહીંયા મૂકી દીધા છે. આ ચશ્મા પહેરી, આ બાજુ જો એમની ટોપી પહેરી હતી, આ ટોપી પહેરી અને રેડી થઈ ગયા હતા. પણ પાછું યાદ આવી ગઈ ગાડી, એટલે ગાડીમાં બેસી ગયા છે અને નીચે નોટબુક પડી છે તો નોટબુકની અંદર લેટા કરવા માંડ્યા હતા. ફૂલ ફોર્મની અંદર છે અત્યારે અને ગાડીમાં બેસી અને મોજ કરે છે. પોરું વેઇટ કરે છે કે આ વિડીયો પૂરો કરીને મને લઈ જાય બહાર તો હું જરાક બહાર નીકળું. રેડી થઈ જા, રેડી થઈ જા. થઈ ગઈ છું તો લઈ ન જતા. પછી મનસ્વીની કાર લઈને જો હું રમવા બેસી ગઈ. તું મનસ્વીની કાર લઈને જો ભાઈ, મનસ્વીની થાર અહીંયા પડી છે. મારી આવી કાર હતી, એના 2 વ્હીલ છે ને આમ આગળ પાછળ થતા એવી રેડ કલરની હતી. હા તો ફોરું બેસી ગઈ છે મનસ્વીની કાર થી રમવા માટે. હા અલે ને. અને આ બાજુ અમારી મનસ્વી આવી ગઈ છે, એની કાર લઈ લીધી છે એટલે એમને લેવા માટે. આ જુઓ 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 જુઓ, મમ્મા પાસેથી લઈ લીધું છે રિમોટ અને આપને જે આવડે કેવું એના બટન અંગૂઠાની સ્ટાઇલ ને જોવો કેવું કરે. એમ ના ચલાવાય એને, જો ઊંધી નાખી દીધી. જો રિમોટ વાળી છે ને તો રિમોટ થી જ ચલાવે, એના વ્હીલ ઘસાઈ જાય ગાંડું. મજા આવે એમ કરો. જો સોફા ઉપર ચડે તો ગાય જો અહીંયા સોફા ઉપર ચડાવી છે ગાડી. અહીંયા પાછળ તમને દેખાતી હશે મારી. સોફા ઉપર ચડાવી અને ચાલુ કરી દીધું છે અહીંયા રિમોટ ને રાખીને. બરોબર છે. આપણે ટાટા જાવ હવે જવાનું છે મનસ્વીને લઈને બહાર ચક્કર મારી આવીએ. ઘણા ટાઈમ થી ફોરું તો જતી નથી, ઘરે ને ઘરે હોય છે તો થોડુંક બહાર ફરી આવીએ, આટા મારીએ અને પછી મળીએ. તો ગાઈસ આપણે જમીને ફ્રી થઈને નીકળી ગયા છીએ બહાર ચક્કર મારવા માટે મનસ્વીને લઈને. અને એટલો ઠંડો ઠંડો પવન છે કે મોજ પડી જાય એમ છે. એટલે જો આ બાજુ બધી પબ્લિક નીકળી ગઈ છે. પછી સેટરડે નાઇટ એટલે ફૂલ મોજે મોજ હોય બધાને, કંઈ ઓફિસે જવાનું ટેન્શન ના હોય. જો આ બાજુ ડેવિન બાઇક ચલાવે છે. ડેવિને આજે તો બહુ ખુશ છે કારણ કે કાલે છે સન્ડે, નહીં ડેવિન? ને આ બાજુ બેઠા છે અમારા મનસ્વીબેન ગાડીમાં. બધી સાઈડ જોવે, આમ બધી નજર કરી લે ક્યાં શું છે શું નહીં, અને બધી ખબર હોય, બધી જોયા રાખે. બહાર નીકળે ને એટલે એને બહુ મજા આવે. ને એમાં એના જેવડા નાના છોકરા જોવે ને એટલે પકડવા જાય ને એની હારે વાતો ચાલુ કરી દઈએ ને ફૂલ મોજે મોજમાં હોય ગાડી બહાર હોય ને એટલે. હા આ એરિયા કયો છે એ તમને લોકોને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો કયો એરિયા છે. અને જો આ સર્કલ પાસે છે ને એક માસી ઊભે છે પાણીપુરીવાળા. એની એકદમ હાઇજેનિક અને હોમમેડ પાણીપુરી બહુ સરસ હોય છે અને પાણી નાના બાળકોય ખાઈ શકે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, એરિયા ખબર હોય તો. બાકી તો જો આ બાજુ બધું રોડનું કામકાજ ચાલુ છે તો બધે ખોદકામ જ છે. બધા એરિયામાં છે. આજે આપણે કંઈક નવા એરિયામાં આવ્યા છીએ ચક્કર મારવા માટે. ડેવિનને એવું કેવું છે કે દરરોજ તને નવા નવા જ્યારે બી જઈએ ત્યારે નવા નવા એરિયામાં ચક્કર મારવા લઈ જાઓ એટલે તને ખ્યાલ આવે કે કયા એરિયામાં કઈ વસ્તુ મળે છે, કયો એરિયા કહેવાય છે, બધું ખ્યાલ આવે તો બતાવે છે ધીમે ધીમે બધું. જો અત્યારે આમ અમદાવાદમાં નાઇટની તો એટલી રોશની હોય કે પબ્લિક જોઈને આપને આમ અંદરથી ખુશી થાય કે ઓહો ચાલુ જ, રાતે ચાલુ જ. અહીંયા રાતે એમ થાય કોઈ સૂતું જ નહીં હોય, જાગતા જ હશે બધા.
અરે બહુ જ ટ્રાફિક એટલું બધું, અને આમ શું કહેવાય, આખું અઠવાડિયું નીકળ્યા ના હોય ને પબ્લિક બધી ના શનિ રવિ જ નીકળી પડે એવું આમ લાગે. જોઈએ જો હા ત્યાં આગળ વધારે ટ્રાફિક હોય છે થોડું. હા ખાઉધરી ગલી. જોયું ને, પેટ્રોલ પંપ આવડો મોટો છે પણ લાઈન તો 2 કિલોમીટર આગળથી છે. અત્યારે બધા ટેણીયાઓ ને એના ડેડી લઈને જો નીકળી ગયા હોય બહાર, મમ્મીઓ બધી કામ કરતી હોય. હા જો ખૂણેથી જ થઈ જાય છે. જો આ સાઈડ કોર્નરેથી ખાઉધરી ગલી ચાલુ થાય છે. જો બધી અલગ અલગ આઈટમ એટલી છે. અહીંયા આગળ છે ને સેટરડે સન્ડે જ હોય છે, બાકી આખું વીક હોતા નથી, વીકેન્ડમાં જ હોય છે 2 દિવસ. એટલે રાતે લેટ બધી પબ્લિક એટલી બધી હોય, અને અહીંયાનો ટેસ્ટ બી સારો હોય છે. બધા ઘરેથી બનાવીને લાવે. આપણે સ્ટ્રોબેરી વાળું ટ્રાય કરીએ. ચલો, બહુ આવે છે રીલમાં તો. છે અહીંયા ક્યાંક નથી લાગતું. ના નતો. ભગવદ ગીતા. ગોલાવાળા ના 4 વ્હીલ આમ રોડ ઉપર લાઈન છે. જો આ બાજુ એટલું બધું. હા પટ્ટી વડાપાવ બહુ જ. મનસ્વીએ જો બલૂન જોયા ને એટલે ખુશ થઈ ગઈ. આ એરિયાનો માહોલ તો છે ને આમ આમ શું કહેવાય, રંગીન મિજાજ જેવો છે. આમ ઓલવેઝ રંગીન જ હોય આ એરિયા. એવું નહીં કે સેટરડે સન્ડે જ, રેગ્યુલર દિવસમાં એવું. આમ રિચેસ્ટ એરિયા છે. મોજ આવે. તમે એક રાઉન્ડ મારી લ્યો ને પબ્લિક ને જોઈને તમને આમ મજા આવી જાય કે ના 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 ચકાચક ના તો આપણે ખાધા રહીએ. શું ના? હા આપણા મમ્મી ને એ વાત. શું ના હે? પટેલ કેફે છે. પટેલ કેફે. મેચ ચાલતો હોય ને, IPL હોય કે ક્રિકેટ મેચ ચાલતો હોય કોઈ પણ, એટલે પટેલ વાળા બધા મોટી. અહીંયા બહુ અહીં પબ્લિક એટલી હોય રાતે. હોરન તો એટલા મારે ને આપણા કાન દુખવા મળે. તો ચલો હવે કંઈ બેસવા જેવું હોય તો મનસ્વીને લઈને બેસીએ, થોડી વાર રમાડીએ, બાકી પછી જઈએ ઘરે. તો આપણે આવી ગયા છીએ મસ્ત બહાર ફરવા ગયા હતા. જમી કરીને નવરા થઈ અને આપણે ગયા હતા બહાર, અને બહારથી જો મસ્ત ફરીને આવતા રહ્યા છીએ. મનસ્વીબેન ખૂબ જ એન્જોય કરી લીધું છે, કારણ કે એને બહાર લઈ જાય એટલે એને તો મોજ જ પડી જાય. એટલે મોજ કરી અને આવતી નથી ઘરે, પણ લઈ આવી પડી ફરજિયાત. જો હવે ફોરું અને મનસ્વી બંને બેસી ગયા છે મસ્તી કરવા માટે, કારણ કે મનસ્વીને નીની આવતી છે નહીં. મનસ્વી, નીંદર આવે છે તને બેટા? આમ જો આન્સર આપ. નીની આવે છે? નીની આવે છે તને? યસ કે નો? હા નીની આવે છે તો કામ સૂતી નથી તું? આ ઘડિયાળમાં જો, ઘડિયાળમાં અત્યારે છે ને 12 વાગ્યા જો, એની આંખમાં જરાય નીંદર નથી આ છોકરીની આંખમાં, અને એ સૂતી જ નથી ક્યાર નહીં. ગમે એટલું જાગે નહીં, સવારે પાછું વહેલું ઉઠી જવાનું.
અમે ગયા હતા મસ્ત બહાર, અને ત્યાંથી આવવા માટે પણ એ રાજી નથી કે તમે આવો અહીંયા એને ઘરે લઈ આવો, એને ત્યાં હજી રમવું હતું. પણ અમે જબરજસ્તી લઈ આવ્યા, કારણ કે હવે પછી મોડું થાય તો એમને સુવાનું શું કરવાનું, એટલે ધરાર એને લઈ આવ્યા અને પછી આપી દીધું આપણે એને કેળું. અને ઈ આ છે બાજુ ને જો સુવાની ક્યારે આમ ના જ ના પાડે, એને બહુ આમ એન્ડ આવતો હોય નીંદર આવતી હોય ને તો આમ ગાડીમાં બેઠી બેઠી એવું કરી લ્યો. એવું કરે, નીંદર કરી લે, પછી ઘડીક થાય તો પાછી જાગતી ને જાગતી, એટલે થાક ના લાગે, નીંદર નું નામ જ ના લે, કારણ કે ગાડીમાં કે ગમે ને 5 મિનિટ ઝોલું મારી જ લે એનું, એટલે નીંદર જ ના આવે. તો અત્યારે એને જો જબરદસ્તી હુવડાવી પડશે, તો હવે એને કેળું ખાઈને સુવડાવી દઈએ ને પછી આપણે સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને કાલનો વિડીયો તમારા લોકો માટે ખાસ સ્પેશિયલ હશે તો જોવાનું ભૂલતા નહીં.